નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ કપાસના બજાર ભાવની વાત કરીએ તો ગઈકાલે રાજકોટ માર્કેટના કપાસના ભાવ 1375 થી 1550 સુધીના બોલાયા હતા, જ્યારે જસદણ માર્કેટના કપાસના ભાવ 1400 થી 1578 સુધીના બોલાયા હતા, તેમજ બોટાદ માર્કેટના કપાસના ભાવ 1225 થી 1577 સુધીના બોલાયા હતા। મહુવા માર્કેટ કપાસના ભાવ 1224 થી 1501 સુધીના બોલાયા હતા, જ્યારે કાલાવડ માર્કેટના કપાસના ભાવ 1350 થી 1500 સુધીના બોલાયા હતા, તેમજ ભાવનગર માર્કેટના ભાવ 1212 થી 1530 સુધીના બોલાયા હતા। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો પીએમ મુદ્રા યોજના હેઠળ 10 ને બદલે 20 લાખની લોન મળશે। ભારત સરકાર દેશના નાગરિકો માટે અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે। આમાંની એક મહત્વની યોજના પ્રધાનમંત્રી મુદ્રા યોજના। આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ યુવાનો અને નાના વેપારીઓને આત્મનિર્ભર બનાવવાનો છે। હાલમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આ યોજના હેઠળ લોનની રકમ વધારીને 20 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 3 પ્રકારની લોન ઉપલબ્ધ છે। શિશુ લોનમાં 50,000 રૂપિયા સુધીની રકમ મળે છે। કિશોર લોનમાં 5 લાખ રૂપિયા સુધીની રકમ મળે છે। તરુણ લોન એ સૌથી મોટી લોન છે, જેમાં પહેલા 10 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવતી હતી, જે હવે વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે। આ લોન એવા લોકો માટે છે અને સમયસર ચૂકવી દીધી છે જેમણે અગાઉ તરુણ લોન લીધી હતી। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો જૂનાગઢ પરિક્રમા મેળાને લઈને રેલવેએ શરૂ કરી સ્પેશિયલ ટ્રેન। આગામી 12 થી 15 નવેમ્બર દરમિયાન ગિરનાર લીલી પરિક્રમા થનારી છે। આ પરિક્રમા માટે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરિક્રમામાં જતા મુસાફરો માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે। 11 નવેમ્બરથી મીટર ગેજ વિભાગમાં અમરેલી જૂનાગઢ વચ્ચે પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે। ભાવનગર ડિવિઝનના મુસાફરોની સુવિધા માટે પશ્ચિમી રેલવે જૂનાગઢમાં યોજનાર પરિક્રમા મેળા માટે 11/11/2024 થી 17/11/2024 સુધી મીટર ગેજ વિભાગમાં અમરેલી જૂનાગઢ અમરેલી પરિક્રમા મેળો સ્પેશિયલ ચલાવશે। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો ખાદ્ય તેલના ભાવમાં ભડકો, સિંગતેલ છોડવા કપાસિયાના ભાવ સાંભળીને પણ આવશે ચક્કર। દિવાળીના તહેવારો પૂરા થતા પહેલા જ ફરી વધ્યો મોંઘવારીનો માર। આજે જ ખાદ્ય તેલના ભાવમાં કરવામાં આવ્યો વધારો। રાજકોટમાં આજે ખુલતા બજારે ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે। તાજેતરમાં પડેલા વરસાદને કારણે મિલરોનો કાચો માલ નહીં મળવાને કારણે પિલાણ ઘટ્યું છે। પિલાણ ઓછું થતા તેલના ભાવમાં વધારો નોંધાયો છે। કપાસિયા તેલના ડબ્બે 50 રૂપિયાનો વધારો તો પામોલી તેલના ભાવમાં ડબ્બે 85નો વધારો થયો। 15 કિલો કપાસિયા તેલ 2180 થી વધીને 2230 રૂપિયા ડબ્બે પહોંચ્યું। પામોલી તેલના ડબ્બાના ભાવ 2050 થી વધીને 2155 સુધી પહોંચ્યા, જ્યારે સિંગતેલ 2630 થી વધીને 2655 સુધી પહોંચ્યું। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો ખેડૂતોનો દેવું માફ, 25 લાખ રોજગાર, મહિલાઓને 21,000 રૂપિયા મહિને। મહારાષ્ટ્ર માટે બીજેપીના 23 મોટા વચનો। કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને પિયુષ ગોયલે રવિવારે મહારાષ્ટ્રના બીજેપી ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો હતો। બીજેપીએ પોતાના સંકલ્પ પત્રમાં 25 વચનો આપ્યા છે, જેમાં લાડલી બહેન માટે 21,000 રૂપિયા માસિક, ખેડૂતોની દેવા માફી, વૃદ્ધાવસ્થા પેન્શન, 25 લાખ રોજગારનું સર્જન અને સરકારી નોકરી પણ સામેલ છે।